સૌરાષ્ટ્રના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશજી સાક્ષાત બિરાજમાન છે। આ મંદિરમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નોના નિરાકરણ માટે શ્રીજીને પત્ર લખવામાં આવે છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પ્રાચીન ઇતિહાસ ધરાવતા ઢાંક ગામમાં સ્વયંભૂ પ્રગટ એવા શ્રી ગણેશ દાદાનો મહિમા અપરંપાર છે। આ ગણેશ દાદાના દર્શન કરવા એ જીવનનો એક લહાવો છે। આ મંદિરની વિશેષતા એ છે કે કોઈ પણ ભક્તો કોઈ કારણોસર અહીં ના આવી શકતા હોય તો એ ઘર બેઠા પોસ્ટનું કવર લઈ અને એમાં ચિઠ્ઠી લખીને નાખીને જે કાંઈ મનોકામના શુભ મનોકામના હોય કે લગ્ન ન થતા હોય, સગાઈ ન થતી હોય, આર્થિક જે કંઈ શારીરિક તકલીફ હોય એ લખીને ઢાંક ગણેશ મંદિર એડ્રેસ કરીને મોકલે છે અને અહીંયા પોસ્ટમેન દઈ જાય છે। હું દાદાને ચરણે ધરીને વાંચીને કાલાવાલા કરું છું। દરેક ભક્તોના શુભ મનોકામના જે કાંઈ હોય દાદા કામ કરે છે અને મારા કાલાવાલા સાંભળે છે એ મારા અહોભાગ્ય। અને મંદિર તરફથી જે કાંઈ કોઈ ભક્તોના કામ થઈ ગયેલા છે એ બધા આભારપત્રો પણ મંદિરમાં મોજૂદ છે। એ જ દાદાની વિશેષતા છે। દાદાને કોઈ પણ દરેક જગ્યાએ આપણે મૂષકનું વાહન જોઈએ છીએ, અહીંયા આપણે સિંહ ઉપર બિરાજિત થયેલા જોઈએ છીએ। ઢાંકમાં તો આખા ભારતભરમાં પણ આવું સ્વરૂપ તમને ક્યાંય જોવા નહીં મળે। આ ભવ્ય મંદિર રાજકોટ જિલ્લામાં આવેલા ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં આવેલું છે, જેનું નામ છે સિદ્ધિવિનાયક મંદિર। પૂજારી દ્વારા પત્રની તમામ વિગત ગણપતિજી આગળ વાંચીને સંભળાવવામાં આવે છે। પૂજારી છીએ, આજે વર્ષોથી અમે પૂજા કરીએ છીએ। મારી 5મી થી 6ઠી પેઢીથી આ દાદાની સેવા કરીએ છીએ। રાજકોટ જિલ્લાની અંદર ઉપલેટા તાલુકાની બાજુમાં ઢાંક ગામ આવેલું છે। ત્યાં ગણપતિ દાદાનું સિદ્ધિવિનાયક મંદિર છે। ત્યાં ગણપતિ દાદા બિરાજે છે। તે ગણપતિ દાદાના મંદિરની અંદર દાખલ થતાં તેના મોટા ભાઈ કાર્તિક સ્વામીજી બિરાજે છે। ત્યાર પછી શિવશક્તિ માતાનું મંદિર છે। ત્યાર પછી અવલોકિક ગણપતિ દાદા આંકડાના જે છે એ બિરાજમાન છે અને ગણપતિ દાદા બિરાજે છે, જે આખો શિવ પરિવાર બિરાજે છે અહીંયા ગણપતિ દાદાના મંદિરની અંદર। અને આ દાદાની એ બધી જગ્યાએ ઉંદરનું વાહન છે। અહીંયા અમારા ગણપતિ દાદાને સિંહનું વાહન છે, તે સિંહ ઉપર બિરાજમાન છે। અને હજારો વર્ષોથી કૃષ્ણ અવતાર વખતથી આ દાદા બિરાજમાન છે એવી વાયકા પણ છે। ગણપતિ દાદા બધા ભક્તોના ધાયરા કામ કરે છે। જે કોઈ દૂર દૂરથી દેશ વિદેશથી જે આ દાદાના દર્શન કરવા આવી શકતા નથી, તે પત્ર દ્વારા દાદાને પોતાની મનોકામના જણાવે છે અને દાદા તેમની મનોકામના પૂરી થાય છે। હજારો વર્ષ પુરાણું એક સ્વયંભૂ પ્રગટ થયેલું શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર અહીં આવેલું છે। ભક્તોની ગણપતિ દાદા પર અનોખી આસ્થા અને શ્રદ્ધા છે। દેશ વિદેશથી રોજ 100 થી 150 જેટલા પત્રો અહીં પહોંચે છે। અમે જામનગરથી આવીએ છીએ। આ રસ્તામાં જ્યારે પણ આવીએ ત્યારે આ ગણપતિ દાદાના દર્શન કરવા ચોક્કસથી આવીએ છીએ। આ ગણપતિ દાદાની ખાસિયત એ છે કે સિંહ પણ સવારમાન છે અને જે કોઈ અહીંયા ના આવી શકતું હોય તે પોતાની ટપાલ દ્વારા પોતાની મનોકામના લખે છે અને અહીંયા મોકલાવે છે અને એ મનોકામના ચોક્કસથી પૂરી પણ થાય છે। અને એ મનોકામના પૂર્ણ થયા બાદ તે દર્શન કરવા પણ આવે જ છે તે વ્યક્તિઓ। અમને આ ગણપતિ દાદા ઉપર અપાર શ્રદ્ધા છે। બહુ પૌરાણિક મંદિર છે, ઢાંકનું ગણપતિ બાપાનું મંદિર છે અને અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે। અમે દર 15 દિવસે અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા જે ટપાલ લખીને જે આપીએ છીએ, જેની મનોકામના પૂર્ણ હોય કે કામ અટકતા હોય તો દાદા પૂર્ણ કરી દે છે ટપાલથી, અને અહીંયાથી પાછું જવાબ પણ મળે છે। આ મંદિર અંગેની લોકવાયકા અને પુરાણો અનુસાર દરેક યુગમાં ગણેશજીનું વાહન અલગ અલગ છે। તે મુજબ અહીંયા સિંહના વાહન ઉપર બિરાજમાન ગણેશજી સમગ્ર ભારતમાં ક્યાંય જોવા મળતા નથી।